પોતાના જ ઘરમાં મંદબુદ્ધિ દિવ્યાંગ સભ્યને જોઈને 3 બહેનપણીઓએ કોરોના કાળ પહેલાં 3 બાળકો સાથે શરૂ કરેલી હોસ્ટેલમાં આજે 35 જેટલા મંદબુદ્ધિના બાળકો માત્ર સામાન્ય બાળકોની જેમ રહી જ નથી રહ્યા, પરંતુ અન્ય બાળકોની જેમ ભણી પણ રહ્યા છે. અહીં બાળકોને સ્પેશિયલ એજ્યુકેશન, ઓક્યુપેશન થેરાપી, ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી, મ્યુઝિક થેરાપી પણ આપવામાં આવે છે. તેમજ 15થી 17 વર્ષના કિશોરોને સમાજમાં પુનઃસ્થાપન કરવા માટે વ્યવહારને સુધારવાનું જ્ઞાન પણ આપવામાં આવી રહ્યું છે. દિવ્યાંગ બાળકોમાં પણ સામાન્ય બાળકોની જેમ જ છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે કોરોના પહેલાં સીમા પવાર, રચના સોલંકી અને તેમની અન્ય એક મિત્ર દ્વારા વરાછા વિસ્તારમાં મંદબુદ્ધિના બાળકો માટે એક હોસ્ટેલ શરૂ કરવામાં આવી હતી. નોકરી કરતા સમયે તેમને આ વિચાર આવ્યો હતો. સીમાબેનના ઘરમાં 75% દિવ્યાંગ બાળક, રચનાબેનના ઘરમાં 25% મંદબુદ્ધિના બાળક છે. ઉલ્લેખનીય છે કે અહીં 20 બાળકો એવા છે જેમના માતા નથી, પિતા નથી અથવા બંને નથી, જેમનો રહેવા જમવાથી લઈને બાકીનો દરેક ખર્ચ સંસ્થા ઉપાડે છે. તેઓ હોસ્ટેલમાં જ રહે છે. જ્યારે અન્ય 15 બાળકો એવા છે જેઓના માતા પિતા દર મહિને ચાર્જ આપીને તેમના બાળકોને અહીં મૂકે છે. અહીં બાળકોને ભણતરરૂપી અનેક એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે, જેથી તેઓનો માનસિક વિકાસ પણ થઈ શકે. નમસ્તે, મારું નામ પવાર સીમા છે. મેં અમદાવાદથી ડિગ્રી કરેલી છે, બીએડ કરેલું છે અને પ્લસ મારો ભાઈ જે કહેવાય એ મંદબુદ્ધિનો છે, રોનક નામથી. તો અમે એમ વિચારતો તો અમારા ફેમિલીની અંદર આવું બાળક આવ્યું તો હજી એને ટ્રેન કરીને એવા બીજા ઘણા બધા બાળકો છે તેને હું ટ્રેન કરું. તો મેં સુરતની અંદર મારા ભાઈ છે, મારા ભાઈ છે 3 બાળકોથી મેં સ્ટાર્ટ કર્યું અહીંયા આગળ હોસ્ટેલ જે નાના વરાછામાં છે. 3 બાળકોથી સ્ટાર્ટ કર્યું અને આજે મારી સાથે 35 બાળકો છે. જે 35 બાળકોને હું સ્પેશિયલ એજ્યુકેશન આપું છું, ઓક્યુપેશનલ થેરાપી આપું, સ્પીચ થેરાપી આપું છું, ફિઝિયોથેરાપિસ્ટ આપું છું અને જે સ્લો લર્નર બાળકો છે એ લોકોને પણ અમે આગળ લઈ જવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. અને 15થી 18 જે બાળકો છે, 15થી 18 વર્ષના બાળકોને પ્રી વોકેશનલ તરીકે એ લોકોને તૈયાર કરવામાં આવે છે, જે પોતે સમાજની અંદર જઈને કોઈ પોતાનો વ્યવસાય તૈયાર કરે અને પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે. તે માટે હું એ લોકોને તૈયાર કરું છું કે નહીં ભાઈ આ બાળકો બહાર જઈને પોતાનું પુનઃસ્થાપન કરી શકે. અહીંયા 20 બાળકો રહે છે, જેમાં કોઈના માતા પિતા નથી, કોઈના મધર નથી, કોઈના ફાધર નથી, એ રીતના બાળકો છે જો એમની કોઈ ફી નથી લેતી. અને 15 બાળકો છે જે અપડાઉનમાં આવે છે, 10થી 4નો ટાઈમ હોય છે.